અને હવે વાત સાગઠિયાના કાળા કારોબાર વિશે। રાજકોટ અગ્નિકાંડને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સસ્પેન્ડેડ પૂર્વ ટીપીઓ સાગઠિયાની મુશ્કેલી હજુ પણ વધી શકે છે। એસીબીએ સાગઠિયાની તમામ વિગતો માંગી છે। સાગઠિયાએ મંજૂર કરેલી ટીપી સ્કીમની માહિતી પણ માંગવામાં આવી છે। કયો પ્લાન્ટ ક્યાં કન્સલ્ટન્ટે મૂક્યો તેની વિગતો પણ મંગાવવામાં આવી છે। આ સાથે એસીબીએ વિગતો માંગતા બિલ્ડર લોબીમાં ફફડાટ પણ ફેલાયો છે। અનેક બિલ્ડરના પ્લાન નિયમ વિરુદ્ધ મંજૂર થયાની ચર્ચાઓ પણ વહેતી થઈ છે। તો બિલ્ડર સાથે વેપાર કરતા સોની વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે। એક બાદ એક સાગઠિયાની કાળી કરતૂતોનો પર્દાફાશ થઈ રહ્યો છે। હજુ પણ સસ્પેન્ડેડ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલી વધી શકે છે। એસીબીએ સાગઠિયાની તમામ વિગતો માંગી છે। હજુ પણ નવા ખુલાસા કેસમાં આગામી સમયમાં થઈ શકે છે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ લાખાણી જોડાયેલા છે। રહીમ, અગ્નિકાંડને લઈ અપડેટ આ સાથે જ સાગઠિયાની એક બાદ એક મુશ્કેલી પણ વધી રહી છે। નવા ખુલાસા દરરોજ થઈ રહ્યા છે। ધ્રુવિસા, ચોક્કસપણે જે રીતના મનસુખ સાગઠિયા છે તે યાદું હતું તે ગુજરાત ફર્સ્ટ અગાઉથી કહી રહ્યું હતું। મનસુખ સાગઠિયા લાંચ લેવું તો ગુનો છે, પરંતુ લાંચ આપવી એ પણ એટલો જ ગુનો હોય છે ને તેને જ લઈને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રાજકોટ મહાનગરપાલિકા પાસેથી માહિતી માંગવામાં આવી છે કે મનસુખ સાગઠિયા દ્વારા જ્યારથી તેઓ નોકરીએ ચડ્યા છે ને ત્યારથી અત્યાર સુધી જેટલા પણ પ્રોજેક્ટોને મંજૂરી આપી છે અને સાથે સાથે જેટલી પણ ટીપી સ્કીમો તૈયાર કરી છે તેની વિગત છે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા માંગવામાં આવી છે। એટલું જ નહીં, સાથે સાથે જે બિલ્ડરોના પ્લાન મૂકનાર આર્કિટેક્ટો હતા તેની વિગત પણ માંગવામાં આવી છે। કેટલા પ્લાન કયા આર્કિટેક્ટે મૂક્યા છે અને તેને પણ વિગત માંગવામાં આવી છે। સાથે સાથે જે સાગઠિયાનો વહીવટદાર રિંકુ છે કે તેના હસ્તક જ મોટા ભાગના આર્કિટેક્ટોના પ્લાન આવતા હતા, તો તેને લઈને પણ આગામી સમયમાં પૂછપરછ થશે। એટલે કહી શકાય કે સાગઠિયાની તો મુશ્કેલી વધી છે, પરંતુ જે બિલ્ડરોએ આખા નિયમ વિરુદ્ધ પોતાના પ્લાનો મૂક્યા અને પાસ કરાવ્યા છે તેના દ્વાર સુધી પણ એન્ટી કરપ્શન બ્યુરો પહોંચે તો પણ નવાઈ નહીં, કારણ કે અનેક નિયમો છે તેને નેવે મૂકીને પોતાના પ્લાનો છે તે પાસ કરાવવામાં આવે છે। કારણ કે જે માર્જિનની જગ્યા મૂકવાની હોય છે તે માર્જિનની જગ્યા મૂક્યા વગર જ અનેક હાઈરાઇઝ બિલ્ડિંગો તૈયાર થયા છે। હું માત્ર 150 ફૂટ રિંગ રોડની જો વાત કરું તો અનેક પ્રોજેક્ટો હાલ પણ યથાવત છે, તો અનેક પ્રોજેક્ટો ઉપર સાગઠિયાની મિલીભગત હોવાની પણ સામે આવી છે। મનસુખ સાગઠિયા છે જે રીતના પોતાના પ્લાન પાસ કરાવતો હતો ત્યારે રોકડ રકમ નહીં પરંતુ સોનાની વસ્તુઓ છે તે પોતે ભેટ મેળવતો હતો। એટલે કહી શકાય કે રોકડનો વહીવટ ન થાય એટલા માટે સોનાની જે ખરીદી હતી તે બિલ્ડરો જ કરીને આપતા હોવાની વિગત સામે આવી છે। એટલું જ નહીં, 5 થી વધુ સોનીના વેપારીઓ છે તે પણ બિલ્ડર અને કન્સ્ટ્રક્શન લાઇનમાં જોડાયેલા છે તેની વિગત સામે આવી છે। તેને લઈને પણ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે હવે મનસુખ સાગઠિયા સુધી જ રહેલો નહીં પરંતુ બિલ્ડરોના ઘર સુધી પણ એન્ટી કરપ્શન બ્યુરો આગામી સમયમાં પહોંચે તો નવાઈ નહીં, કારણ કે રાજકોટ છે એક કોન્ક્રીટનું જંગલ બની ચૂક્યું હતું। કારણ કે આડેધડ મોટા મોટા હાઈરાઇઝ બિલ્ડિંગો પ્રોજેક્ટો શરૂ થઈ ગયા હતા, પરંતુ તેની ઉપર જે રીતના સાગઠિયાના 4 હાથ હતા, આડેધડ મંજૂરીઓ જે આપવામાં આવી છે તેને લઈને હવે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ કરવામાં આવી છે। તો બીજી બાજુ એક મહત્વના સમાચાર એ પણ આવી રહ્યા છે ધ્રુવિસા કે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગની અંદર હાલ કોઈ પણ લોકો નોકરી કરવા તૈયાર નથી। એક બાદ એક 3 રાજીનામા પડ્યા છે, તો આગામી સમયમાં પણ હજુ રાજીનામા પડે તેવી શક્યતાઓ છે, કારણ કે ગરમ તેલની અંદર હાથ નાખે કોણ તેવા ઘાટ છે અત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં ઉભા થયા છે। એટલે કહી શકાય કે હવે બિલ્ડર અને સાથે જે કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલા પ્લાનરો છે તેના સુધી એન્ટી કરપ્શન બ્યુરોનો ગાડીઓ પહોંચે તો પણ નવાઈ નહીં। ધ્રુવિસા, રહીમ, માહિતી બદલ આભાર।